વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું NSKFના નવા સિલેબસ પ્રમાણે ITIમાં ચાલતા ટ્રેડ ઇલેક્ટ્રિશિયનના ટોપિક બેલેન્સ અને અનબેલેન્સ લોડમાં ફેઝ કરંટ, વોલ્ટેજ અને પાવર મેઝરમેન્ટ માટેના લેસનની તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો આજનો આપણો ટોપિક છે બેલેન્સ અને અનબેલેન્સ લોડ માટે ફેઝ વોલ્ટેજ, કરંટ અને પાવર. તો પહેલાં આપણે થોડો એનો પરિચય મેળવી લઈશું. 3 ફેઝ વોલ્ટેજ શું છે, સિંગલ ફેઝ વોલ્ટેજ અને 3 ફેઝનો ઉપયોગ ક્યાં થાય છે, તેની વચ્ચેનો ડિફરન્સ શું છે. તો 3 ફેઝ સર્કિટનું મહત્ત્વ આપણે લોકો અથવા જે બધા જ લોકો 3 ફેઝ અને ઇલેક્ટ્રિસિટી સાથે કામ કરે છે અને ઉપયોગ તેનો કરે છે, તે બધાને જ 3 ફેઝ સર્કિટનું મહત્ત્વ સારી રીતે જાણે છે. કોમર્શિયલ અને પાવર પ્લાન્ટમાં વિદ્યુતનું ઉત્પાદન 3 ફેઝમાં કરવામાં આવે છે. કોમર્શિયલ ધોરણે સિંગલ ફેઝનું ઉત્પાદન કરવામાં આવતું નથી. આથી 3 ફેઝનો ઉપયોગ ડોમેસ્ટિક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ લોડને સિંગલ ફેઝ અને 3 ફેઝ સપ્લાય પૂરો પાડવા માટે કરવામાં આવે છે. વિદ્યુત પાવરનું જનરેશન મોટેભાગે 3 ફેઝ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થયેલ 3 ફેઝ પાવર ટ્રાન્સમિશન દ્વારા ઉપભોક્તા સુધી પહોંચે છે. એટલે કે પાવર સ્ટેશનમાં જે પાવર ઉત્પન્ન થાય છે તેનું ટ્રાન્સમિશન થઈને જે તે જગ્યાએ પાવરનો ઉપયોગ કરવાનો છે ત્યાં સુધી ટ્રાન્સમિશન લાઇન દ્વારા પહોંચાડવામાં આવે છે. 3 ફેઝ ઇલેક્ટ્રિકલ સ્ત્રોત એ લાંબા અંતર સુધી ઇલેક્ટ્રિક કરંટને ટ્રાન્સમિટ કરવા માટે સૌથી અસરકારક માધ્યમ છે અને 3 ફેઝ મોટર્સ સિંગલ ફેઝ મોટર્સ કરતાં પણ ઘણી ફાયદાકારક છે. એટલે કે 3 ફેઝ કરંટને ટ્રાન્સમિશન માટે 3 ફેઝ ઇલેક્ટ્રિક સોર્સ છે જે લાંબા અંતર સુધી ઇલેક્ટ્રિક કરંટને સારી રીતે અને ઇફિશિયન્સલી એને ટ્રાન્સમિટ કરી શકે છે. હવે વીજ સપ્લાય સિસ્ટમના પ્રકાર વિશે આપણે જાણીશું. તો લો વોલ્ટેજ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં ગ્રાહક સુધી સપ્લાય પહોંચાડવા માટે મોટેભાગે 2 પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. એક 2 વાયર સિંગલ ફેઝ સિસ્ટમ અને બીજી છે 4 વાયર 3 ફેઝ સિસ્ટમ. સિંગલ ફેઝ સપ્લાયમાં સપ્લાય વોલ્ટેજ 230 વોલ્ટ હોય છે, જેમાં એક ફેઝ અને એક ન્યુટ્રલ હોય છે. જ્યારે 3 ફેઝ સપ્લાયમાં 3 ફેઝ એટલે કે R, Y અને B હોય છે. સિંગલ ફેઝ સપ્લાય એ મૂળભૂત રીતે 3 ફેઝ સ્ટાર કનેક્ટેડ ટ્રાન્સફોર્મર કે ઓલ્ટરનેટરમાંથી મેળવેલા 3 ફેઝ પૈકીનો જ એક ફેઝ છે. એટલે કે 3 ફેઝ સપ્લાય સિસ્ટમને વિભાજિત કરીને 3 અલગ અલગ સિંગલ ફેઝ સપ્લાય બનાવીને સિંગલ ફેઝ સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સિંગલ ફેઝ સપ્લાય એ કોઈ એક અલગથી સપ્લાય હોતો નથી. તેને 3 ફેઝ જે સપ્લાય હોય છે તેના 3 ભાગમાં વિભાજિત કરીને તેનો ઉપયોગ સિંગલ ફેઝ તરીકે કરી શકાય છે. હવે આપણે જોઈશું લોડના પ્રકાર. તો સાધનને જે પ્રકારના વોલ્ટેજ આપવામાં આવે છે તે પ્રકારે લોડના 2 પ્રકાર પડે છે. એક છે સિંગલ ફેઝ લોડ અને બીજો છે 3 ફેઝ લોડ. દાખલા તરીકે ડોમેસ્ટિક વાયરિંગમાં સિંગલ ફેઝ લોડનો ઉપયોગ થાય છે. એટલે કે આપણા ઘરમાં અથવા જેવી જગ્યાએ ડોમેસ્ટિક એપ્લાયન્સીસ આપણે વાપરીએ છીએ, ઉદાહરણ તરીકે લાઇટના પોઈન્ટ, ફેન, સિંગલ ફેઝ મોટર, સિંગલ ફેઝ એપ્લાયન્સીસ વગેરે સિંગલ ફેઝ લોડના ઉદાહરણ છે. આ લોડ સાધારણ રીતે લાઇટ લોડ તરીકે એટલે કે હળવા લોડ તરીકે ઓળખાય છે. ઔદ્યોગિક ઉપયોગમાં લેવાતી મોટર, ફર્નેસ, ટ્રાન્સફોર્મર, વેલ્ડિંગ મશીન વગેરે લોડ 3 ફેઝ પ્રકારના હોય છે. આ લોડ સાધારણ રીતે હેવી એટલે કે ભારે લોડ તરીકે ઓળખાય છે. ઉપરોક્ત સિંગલ ફેઝ લોડને સ્વતંત્ર રીતે ઉપયોગ કરીએ અને 3 ફેઝ લોડને સ્ટાર કે ડેલ્ટામાં જોડીને ઉપયોગ કરીએ ત્યારે 3 ફેઝ લાઇન પર લોડની વહેંચણી મુજબ લોડના 2 પ્રકાર પડે છે. એક છે 3 ફેઝ બેલેન્સ લોડ અને બીજો છે 3 ફેઝ અનબેલેન્સ લોડ. આ બંને પ્રકારના લોડ વિશેષ રીતે સિસ્ટમની ગુણવત્તા પર અસર કરે છે. વિવિધ કારણોસર બેલેન્સ અને અનબેલેન્સ લોડની 3 ફેઝ સર્કિટમાં કરંટ, વોલ્ટેજ અને પાવરની ગણતરી કરવી ઘણીવાર જરૂરી બને છે. ઉદાહરણ તરીકે કરંટનું મેગ્નિટ્યુડ યોગ્ય રીતે કરંટ કન્ડ્યુટ્સ, રિલે, ફ્યુઝ, સર્કિટ બ્રેકર્સ, ટ્રાન્સફોર્મર વગેરેની સાઇઝ માટે જરૂરી હોઈ શકે છે. એટલે કે જે તે જગ્યાએ અલગ અલગ વસ્તુઓ વાપરીએ છીએ. ફોર એક્ઝામ્પલ છે કંડક્ટર છે, કન્ડ્યુટ્સ છે, રિલે, એ જે અલગ અલગ વસ્તુઓ જે કરંટના મેગ્નિટ્યુડ એટલે કે કરંટની કિંમત પર તેની સાઇઝ નક્કી કરી શકાય છે. બેલેન્સ લોડના ઇલેક્ટ્રિકલ ગુણધર્મોની ગણતરી પ્રમાણમાં સીધી અને સરળ છે, જ્યારે અનબેલેન્સ લોડના 3 ફેઝ સર્કિટના ઇલેક્ટ્રિકલ ગુણધર્મોની ગણતરી થોડી જટિલ બને છે. હવે
આ જોયું આપણે લોડના પ્રકાર હતા. હવે જોઈશું 3 ફેઝ સર્કિટમાં બેલેન્સ લોડ. તો પહેલાં તો બેલેન્સ લોડ કોને કહીશું? તો 3 ફેઝ 4 વાયર કે 3 વાયર સિસ્ટમમાં જો પ્રત્યેક ફેઝનો લોડ એટલે કે ઇમ્પિડન્સ Z સમાન હોય તો તેવા લોડને બેલેન્સ એટલે કે સંતુલિત લોડ કહેવામાં આવે છે. અથવા જો 3 ફેઝ સર્કિટના ત્રણેય ફેઝમાં વોલ્ટેજ, કરંટ અને પાવર સમાન હોય તો તે 3 ફેઝ સર્કિટને બેલેન્સ માનવામાં આવે છે. એટલે કે 3 ફેઝ બેલેન્સ લોડની સ્થિતિમાં ત્રણેય ફેઝનો પાવર ફેક્ટર તથા કરંટ કે લાઇન કરંટ સમાન હોય છે. તો મિત્રો આ આપણે યાદ રાખવાનું છે. તે ટૂંકા પ્રશ્નોમાં કે એમાં પૂછાઈ શકે છે કે 3 ફેઝ બેલેન્સ લોડની સ્થિતિમાં ત્રણેય ફેઝનો શું સમાન હોઈ શકે? તો પાવર ફેક્ટર, ફેઝ કરંટ અને લાઇન કરંટ સમાન હોય છે, જે તમારે યાદ રાખવું જરૂરી બને છે. તેમજ દરેક ફેઝનો રિએક્ટન્સ તથા અવરોધનો ગુણોત્તર પણ સરખા હોય છે. હવે 3 ફેઝને આપણે અલગ અલગ કનેક્શનમાં જોડીએ છીએ. તેમાંથી પહેલું છે સ્ટાર કનેક્શન. તો સ્ટાર કનેક્શનમાં બેલેન્સ લોડ. તો 3 ફેઝ બેલેન્સ સ્ટાર કનેક્શનમાં પ્રત્યેક ફેઝનો કરંટ, ફેઝ વોલ્ટેજ વીપી અને ઇમ્પિડન્સ ઝેડના ગુણોત્તરથી મળે છે. એટલે કે જો 3 ફેઝ સિસ્ટમના 3 ફેઝને આર, વાય અને બી નામ આપીએ તો ત્રણેય ફેઝમાં સપ્લાય થતો કરંટ સમાન મેગ્નિટ્યુડવાળો હોય છે, જેને નીચેના સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે. એટલે કે IR = IY = IB = VP by Z અને ફેઝ વોલ્ટેજ VP = VL/√3. એટલે કે સ્ટાર કનેક્શનમાં બેલેન્સ લોડમાં ફેઝ વોલ્ટેજ, જેને આપણે VP વડે દર્શાવીશું, = VL/√3 થશે, જ્યાં VL લાઇન વોલ્ટેજ છે. અને ફેઝ કરંટ, જેને IR = IY = IB = VP by Z, જ્યાં IR શું છે? તો R ફેઝમાંથી વહેતો કરંટ, IY એટલે Y ફેઝમાંથી વહેતો કરંટ અને IB એટલે B ફેઝમાંથી વહેતો કરંટ. તો આ થયું આપણે સ્ટાર કનેક્શનમાં બેલેન્સ લોડમાં વોલ્ટેજ અને ફેઝ કરંટની ગણતરી માટેના સૂત્રો, જે તમારે યાદ રાખવા એક્ઝામ્પલ માટે જરૂરી બને છે. આપણે જે ઉપર સ્ટાર કનેક્શન વિશે સમજાવ્યું તેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે એક સ્ટાર કનેક્ટેડ બેલેન્સ લોડ છે કે જેમાં પ્રત્યેક ફેઝનો ઇમ્પિડન્સ Z = 15 ઓહ્મ છે. આ લોડને 3 ફેઝ 415 વોલ્ટ લાઇન વોલ્ટેજ સાથે જોડવામાં આવે તો દરેક ફેઝમાંથી વહેતા કરંટનું મેગ્નિટ્યુડ એટલે કે કરંટની કિંમત કેટલી હશે, તેમજ ન્યુટ્રલ કરંટમાંથી કેટલો કરંટ વહેશે. તો અહીંયા આપણને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો કે એક સ્ટાર કનેક્શન છે. તેનો ઇમ્પિડન્સ તમે જોઈ શકો છો, Z = 15 ઓહ્મ, દરેકમાં R, Y અને B ફેઝમાં સમાન આપેલો છે. એટલે આ સમાન ઇમ્પિડન્સ હોવાથી આપણે એને બેલેન્સ લોડ સર્કિટ કહીશું. તો Z = 15 આપણને અહીંયા આપેલા છે, 15 ઓહ્મ, અને લોડને 3 ફેઝની 415 વોલ્ટની લાઇન સાથે જોડવામાં આવેલા છે કે અહીંયા લાઇન વોલ્ટેજ 415 વોલ્ટ આપેલા છે. તો દરેક ફેઝમાંથી વહેતા કરંટનું મેગ્નિટ્યુડ એટલે કે અહીંયા R, Y અને B ફેઝમાંથી વહેતો કેટલો કરંટ વહેશે તેની કિંમત શોધવાની છે, અને ન્યુટ્રલ કંડક્ટરમાંથી કેટલો કરંટ વહેશે તે પણ આપણે શોધવાનું છે. તો અહીં લોડને સ્ટાર કનેક્શનમાં જોડવામાં આવ્યો છે. ઉપરાંત 3 ફેઝ બેલેન્સ લોડ છે, તેથી ફેઝ વોલ્ટેજ VP = VL/√3, જે આપણે આગળ સૂત્ર જોઈ ગયા તે પ્રમાણે અહીંયા કિંમત મૂકતા અહીંયા VL આપણને એટલે કે લાઇન વોલ્ટેજ 415 આપેલા છે, એટલે 415/√3 કરતાં આપણને જવાબ મળશે 239 વોલ્ટ. અને અહીં સ્ટાર કનેક્શનમાં બેલેન્સ લોડ હોવાથી પ્રત્યેક ફેઝના કરંટનું મેગ્નિટ્યુડ એટલે કે મૂલ્ય સમાન રહેશે. તેથી IR = IY = IB = VP by Z, એટલે કે ફેઝ વોલ્ટેજને ઇમ્પિડન્સ વડે ભાગતા આપણને દરેક ફેઝમાંથી વહેતા કરંટનું મૂલ્ય મળી જશે. એટલે કે 239/15 કરતાં અહીંયા 15.93 એમ્પિયર આપણને દરેક ફેઝનું કરંટનું મૂલ્ય આપણને મળી જશે. હવે આપણો ત્રીજો ક્વેશ્ચન હતો કે ન્યુટ્રલ કંડક્ટરમાંથી કેટલો કરંટ વહેશે. તો ન્યુટ્રલ કંડક્ટરમાંથી વહેતો કરંટ શોધવા માટે આપણે એક અહીંયા વેક્ટર સ્ટાર કનેક્ટર બેલેન્સ લોડનો વેક્ટર ડાયાગ્રામ આપણે લઈશું. તો આકૃતિ 1ના સંદર્ભમાં તેના ન્યુટ્રલ વાયરમાંથી પસાર થતો કરંટ શોધવા માટે તેનો વેક્ટર ડાયાગ્રામ અહીંયા આકૃતિમાં આપણને દર્શાવેલ છે. વેક્ટર દ્વારા ખ્યાલ આવે છે કે તેના ન્યુટ્રલ વાયરમાંથી વહેતો કરંટ IN કેટલો હશે? તો IA, IB અને ICના સદિશ સરવાળા જેટલો IN આપણને મળે છે. અહીં IR અને IBનો પરિણામી વેક્ટરનું એમ્પ્લિટ્યૂડ IB જેટલું હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા IR અને IYનું
સદિશ સરવાળો કરતાં એનું પરિણામી વેક્ટર આપણને એનું મૂલ્ય આપણને IR મીન્સ કે આટલું આપણને મળે છે, જે IB જેટલું જ હોય છે પરંતુ IBની વિરુદ્ધ દિશામાં હોય છે. તેથી આ બંનેનો આ જે આપણને મળે છે એનો સરવાળો સદિશ સરવાળો કરતાં એનું મેગ્નિટ્યુડ સરખું પણ વિરુદ્ધ એટલે કે અલગ અલગ હોવાથી તેનો સરવાળો આપણને 0 મળે છે. તેથી પરિણામે 3 ફેઝ બેલેન્સ લોડની સ્થિતિમાં ન્યુટ્રલ કંડક્ટરમાંથી વહેતો વીજ પ્રવાહ 0 હોય છે. એટલે કે IN એટલે કે ન્યુટ્રલ કંડક્ટરમાંથી વહેતો પ્રવાહ = 0 થશે. પ્રેક્ટિકલ ફિલ્ડની 3 ફેઝ સિસ્ટમમાં લોડ સંપૂર્ણપણે બેલેન્સ રાખવો અશક્ય છે. તેથી ન્યુટ્રલ કંડક્ટરમાં અમુક માત્રામાં વીજ પ્રવાહ વહેતો હોય છે. એટલે કે IN = 0 થશે. એટલે કે જ્યારે આપણે આદર્શ રીતે વાત કરતા હોઈએ ત્યારે ન્યુટ્રલ કરંટ 0 મળશે, પણ પ્રેક્ટિકલ સ્થિતિમાં આ ન્યુટ્રલ કરંટ 0 મળી શકતો નથી. તો આ વસ્તુ પણ આપણને એક ટૂંકા એટલે કે MCQ માટે અથવા શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખવું જરૂરી છે કે 3 ફેઝ બેલેન્સ લોડની સ્થિતિમાં ન્યુટ્રલ કંડક્ટરમાંથી વહેતો વીજ પ્રવાહ કેટલો હોય, તો એનો જવાબ મળશે આપણને 0. તો આગળ જોયું આપણે સ્ટાર કનેક્શનમાં બેલેન્સ લોડના વોલ્ટેજ અને કરંટના સૂત્રો જોઈ લીધા અને એના વિશે આપણે સમજી લીધું. હવે છે ડેલ્ટા કનેક્શનમાં બેલેન્સ લોડ. તો ડેલ્ટા કનેક્શનમાં પ્રત્યેક લોડને લાઇન વોલ્ટેજ જેટલા જ વોલ્ટેજ મળશે. એટલે કે VL = VP થશે. એટલે કે લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સરખા જ હશે. 3 ફેઝ બેલેન્સ ડેલ્ટા કનેક્શનમાં લાઇન કરંટ અને ફેઝ કરંટનો તફાવત √3 જેટલો હોય છે. એટલે કે IL = √3 IP. એટલે કે લાઇન કરંટ એ IP એટલે કે ફેઝ કરંટ કરતાં √3 ગણો હોય છે. હવે આ બાબતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. તો અહીંયા આકૃતિ 3માં દર્શાવેલ સર્કિટમાં IR, IY અને IBની કિંમત કેટલી હશે તે આપણે શોધવાની છે. તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા Z = 10 ઓહ્મ, Z = 10 ઓહ્મ અને Z = 10 ઓહ્મ. એટલે કે ત્રણેયમાં Z એટલે કે ઇમ્પિડન્સની કિંમત સરખી હોવાથી આ કેવો લોડ થશે, તો બેલેન્સ લોડ થશે. અહીંયા 3 ફેઝ બેલેન્સ ડેલ્ટા લોડ છે, બરાબર, કારણ કે દરેકમાં 10 ઓહ્મ રેઝિસ્ટન્સ છે. તેથી પ્રત્યેક ફેઝ કરંટ સમાન મેગ્નિટ્યુડવાળો હશે, જેની ગણતરી લાઇન વોલ્ટેજ અને લોડના ફેઝ રેઝિસ્ટન્સના ગુણોત્તર પરથી મળશે. એટલે કે સૂત્ર આપણે લઈશું ફેઝ કરંટ = લાઇન અથવા ફેઝ વોલ્ટેજ ભાગ્યા ફેઝ રેઝિસ્ટન્સ. એટલે કે IRY I = IYB = IBR = VP/R. એટલે કે VL ભાગ્યા R. VP અને VL એટલે કે લાઇન વોલ્ટેજ અને ફેઝ કરંટ સમાન છે, જેથી આપણને લાઇન વોલ્ટેજનું વેલ્યુ આપણને આપેલી છે, જેને 415 આપેલી છે. જો 415 ભાગ્યા રેઝિસ્ટન્સ એટલે કે 10 ઓહ્મ આપેલા છે અને ભાગ્યા 10 કરતાં આપણને જવાબ મળશે 41.5 એમ્પિયર. ડેલ્ટા કનેક્શનમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ કરતાં 3 ગણો વધારે હોય છે. એટલે કે IL = √3 IP. તો √3 ગુણ્યા 41.5 જે આપણે IP એટલે કે ફેઝ કરંટની કિંમત આપણે શોધી લીધી છે તે મૂકતા આપણને જવાબ મળશે 71.88 એમ્પિયર. તો આ આપણે જોયું ડેલ્ટા કનેક્શનમાં બેલેન્સ લોડની સ્થિતિમાં કરંટ અને વોલ્ટેજ માપવાના સૂત્રો. હવે જોઈશું 3 ફેઝ સર્કિટમાં અનબેલેન્સ લોડ. તો 3 ફેઝ 3 વાયર કે 4 વાયર સિસ્ટમમાં જો પ્રત્યેક ફેઝનો લોડ એટલે કે ઇમ્પિડન્સ Z સમાન ન હોય તો તેવા લોડને અનબેલેન્સ લોડ અથવા અસંતુલિત ભાર કહેવામાં આવે છે. આગળ આપણે જોયું બેલેન્સ લોડ. તો બેલેન્સ લોડમાં આપણે જોયું હતું કે તેના દરેક ફેઝનો ઇમ્પિડન્સ Z સમાન હોય છે, જ્યારે અનબેલેન્સ લોડમાં શું થાય છે કે તેના દરેક ફેઝનો ઇમ્પિડન્સ એટલે કે Z સમાન હોતો નથી. 3 ફેઝ અનબેલેન્સ લોડના પ્રત્યેક ફેઝનો પાવર ફેક્ટર તેમજ લાઇન કરંટ કે ફેઝ કરંટ અલગ અલગ હોય છે. એટલે કે આમાં પાવર ફેક્ટર, લાઇન કરંટ અને ફેઝ કરંટના મૂલ્યો સરખા હોતા નથી, જ્યારે બેલેન્સ લોડમાં ત્રણેના મૂલ્યો સરખા હોય છે. લોડના અનબેલેન્સ ડિસ્ટ્રીબ્યુશનથી કે અનબેલેન્સ લોડથી લાઇન વોલ્ટેજ અનબેલેન્સ થાય છે, જેથી 3 ફેઝ લોડને અનબેલેન્સ વોલ્ટેજ મળે છે. પરિણામે 3 ફેઝ સાધનો પર નીચે મુજબની નકારાત્મક અસર થાય છે. તો આ આપણે યાદ રાખવું પડશે કે અનબેલેન્સ લોડથી સાધનો પર થતી નકારાત્મક અસરો જે નીચે મુજબ છે. તો 3 ફેઝ મોટરને તેના વોલ્ટેજ લોડ અનબેલેન્સ હોય તો 3 ફેઝ મોટરનું રોટર શું થશે, ગરમ થશે. બીજું, વોલ્ટેજ વધારે અનબેલેન્સ થતાં
થ્રી ફેઝ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ ગરમ થાય છે કે બળી જાય છે, સર્કિટ બ્રેકર ટ્રીપ થાય છે કે બળી જાય છે. થ્રી ફેઝ 4 વાયર સિસ્ટમમાં અનબેલેન્સ લોડથી ન્યુટ્રલ વાયરમાં સદિશના તફાવત જેટલો કરંટ વહે છે, જેના કારણે પાવર વ્યય થાય છે. જો લોડ અનબેલેન્સ હોય અને ન્યુટ્રલ વાયર ન હોય કે કોઈ કારણસર ન્યુટ્રલ કંડક્ટર ઓપન થયો હોય અથવા લૂઝ થયો હોય અથવા ગ્રાઉન્ડ કરેલો ન હોય તેવી સ્થિતિમાં અનબેલેન્સ ફેઝ કરંટને રિટર્ન લાઇન વોલ્ટેજ પાથ મળશે નહીં. એટલે કે ફેઝ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ લાઇન વોલ્ટેજ બાય √3 હોતા નથી. ફેઝ વોલ્ટેજની કિંમત લોડમાં જે માત્રામાં અનબેલેન્સ લોડ હોય છે તે પ્રમાણે બદલે છે અને એટલે કે ન્યુટ્રલ ક્લોટિંગની સ્થિતિ ઉદ્ભવે છે. આ થયું થ્રી ફેઝ સર્કિટમાં અનબેલેન્સ લોડ અને તેનાથી થતી અસરો. હવે આ થ્રી ફેઝ સર્કિટમાં અનબેલેન્સ લોડ ઉદ્ભવવાનું કારણ શું? તો આપણે જોઈશું કે સિંગલ ફેઝ અને થ્રી ફેઝ ગ્રાહકોને ઇલેક્ટ્રિકલ એનર્જી સપ્લાયની સૌથી કરકસરયુક્ત અને અનુકૂળ રીત એટલે 440/230 વોલ્ટ થ્રી ફેઝ 4 વાયર એસી સિસ્ટમ. તો આ સિસ્ટમ દ્વારા ગ્રાહકોને એકસાથે સિંગલ ફેઝ 230 તેમજ થ્રી ફેઝ 440 વોલ્ટ વીજ સપ્લાય પૂરો પાડવામાં આવે છે. તો તમે જાણો છો એવી રીતે આપણે અહીંયા કોઈ સિંગલ ફેઝ અલગથી લાઇન રાખેલી હોતી નથી. તમે ઘરની બહાર બી જે લાઇનો જોવો છો એ બધામાં થ્રી ફેઝ હોય છે. જે પ્રમાણે જરૂરિયાત પડે એમાંથી એક ફેઝ અને એક ન્યુટ્રલ સાથે કનેક્ટ કરીને આપણને સિંગલ ફેઝ ઘરે પહોંચાડવામાં આવે છે. તો સિંગલ ફેઝ એટલે કે 230 વોલ્ટ અને થ્રી ફેઝ એટલે કે 440 વોલ્ટ. તો રહેણાંકના મકાનોમાં આર, વાય અને બી પૈકીનો કોઈ એક ફેઝ અને એક ન્યુટ્રલ એટલે કે એન દ્વારા સિંગલ ફેઝ 230 વોલ્ટ સપ્લાય આપવામાં આવે છે. ઔદ્યોગિક વસાહતો કે થ્રી ફેઝ એસી મોટર જેવા પાવર લોડને હાઈ પરફોર્મન્સ લોડ એટલે કે આર, વાય અને બી લાઇન દ્વારા થ્રી ફેઝ સપ્લાય એટલે કે 415 અથવા 440 વોલ્ટ આપવામાં આવે છે. તો લોડ ડિસ્ટ્રીબ્યુશનની આ સિસ્ટમમાં ઘણી વિશાળતા અને લોડના પ્રકારમાં વિવિધતા હોવાને કારણે ઉપરાંત વિવિધ ઇક્વિપમેન્ટ તેમજ વાયરિંગ ઇન્સ્ટોલેશનને થ્રી ફેઝ પૈકીના 3 અલગ અલગ ફેઝ સાથે જોડવામાં આવતા હોવાથી થ્રી ફેઝ લાઇનમાં મોટેભાગે અનબેલેન્સ લોડ હોય છે. એટલે કે આમાં એવું કહેવા માગે છે કે લોડ ડિસ્ટ્રીબ્યુશનની સિસ્ટમમાં ઘણી વિશાળતા એટલે કે બહુ વધારે પડતી વિશાળતા અને લોડના પ્રકારમાં વિવિધતા હોવાને કારણે કે તમે જે એક ફેઝ સાથે જે બી લોડ જોડો છો એ બીજા ફેઝ સાથે જોડેલા લોડના સરખા હોવાના નથી. બંને ફેઝમાં અલગ અલગ લોડ હશે. તેના કારણે અલગ અલગ ફેઝ સાથે અલગ અલગ લોડ જોડવામાં આવતા હોવાથી થ્રી ફેઝ લાઇનમાં મોટેભાગે અનબેલેન્સ લોડ હોય છે. જેથી થ્રી ફેઝ 4 વાયર સિસ્ટમના ન્યુટ્રલ વાયરમાંથી અમુક કરંટ પસાર થાય છે. આવા અનબેલેન્સ નેટવર્કમાં ન્યુટ્રલ વાયરની કન્ટિન્યુટી અને તેનું ગ્રાઉન્ડિંગ વિશેષ મહત્ત્વ ધરાવે છે. એટલે અહીંયા ન્યુટ્રલ વાયરની જો કન્ટિન્યુટી નહીં હોય તો આપણને જે તે લોડ જોડેલું છે એટલે અથવા કે જે બી ઇક્વિપમેન્ટ જોડેલું છે તેના ઉપર અનબેલેન્સ લોડની અસર થશે. તો આ થયું અનબેલેન્સ ફેઝ સિસ્ટમમાં અનબેલેન્સ લોડના કારણો કે શેના કારણે અનબેલેન્સ લોડ ઉદ્ભવે છે. હવે થ્રી ફેઝ સર્કિટમાં પાવર મેઝરમેન્ટ આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે થ્રી ફેઝ સર્કિટમાં કરંટ અને વોલ્ટેજ માપતા બેલેન્સ સર્કિટમાં કરંટ અને વોલ્ટેજ માપવાની રીતો અને તેના સૂત્રોનો અભ્યાસ કર્યો. હવે થ્રી ફેઝ સર્કિટમાં પાવરનું મેઝરમેન્ટ કઈ રીતોથી કરવામાં આવે છે તે જોઈશું. તો થ્રી ફેઝ સર્કિટમાં પાવર મેઝરમેન્ટ કરવા માટે વોટમીટરનો ઉપયોગ થાય છે. ઉપયોગમાં લેવાતા વોટમીટરની સંખ્યા લોડના પ્રકાર એટલે કે તે લોડ બેલેન્સ છે કે અનબેલેન્સ તેના પર આધાર રાખશે. તો થ્રી ફેઝ સર્કિટમાં પાવરને નીચેની રીતો દ્વારા માપવામાં આવે છે. એમાં પહેલું છે 1 વોટમીટરની રીત જે ખાસ કરીને બેલેન્સ લોડ માટે વપરાય છે. બીજું છે 2 વોટમીટરની રીત તે બેલેન્સ અને અનબેલેન્સ લોડ બંને માટે વપરાય છે. અને ત્રીજું છે 3 વોટમીટરની રીત તે પણ બેલેન્સ અથવા અનબેલેન્સ લોડ બંને માટે વપરાય છે. સૌથી પહેલાં આપણે પહેલી રીત એટલે કે 1 વોટમીટરની રીતનો અભ્યાસ કરીશું. આ રીત માત્ર બેલેન્સ લોડ હોય ત્યારે જ વાપરવામાં આવે છે. સ્ટાર અને ડેલ્ટા કનેક્ટેડ લોડ માટે 1 વોટમીટરની રીત નીચે મુજબ છે. તો બેલેન્સ સ્ટાર કનેક્શન માટે બેલેન્સ સ્ટાર કનેક્શનમાં આપણે 1 વોટમીટરની રીતથી પાવર કેવી રીતે માપીશું તે અહીંયા દર્શાવ્યું છે. તો આકૃતિ 1માં દર્શાવ્યા મુજબ કોઈ એક ફેઝની સિરીઝમાં કરંટ કોઇલને જોડવામાં આવે છે અને તે જ ફેઝ અને ન્યુટ્રલની વચ્ચે પ્રેશર કોઇલને જોડવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો તે કોઈ એક ફેઝ એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લીધેલો છે આર ફેઝ. તો આર ફેઝની સાથે અહીંયા વોટમીટરની કરંટ કોઇલ જોડેલી છે અને તે ફેઝ અને ન્યુટ્રલ વાયર અહીંયા તમે જોઈ શકો છો ન્યુટ્રલ વાયર તેની સાથે
વોટમીટરની પ્રેશર કોઇલને જોડી છે. તો હવે આ રીતે જોડીને વોટમીટર જે રીડિંગ દર્શાવે છે તેને 3 વડે ગુણીએ અને 3 વડે ગુણીને કુલ પાવર મેળવી શકાય છે. એટલે કે કુલ પાવર WT = 3 ઇન્ટુ વોટમીટરનું રીડિંગ, કે જે અહીંયા તમે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વોટમીટર જે રીડિંગ દર્શાવશે તેને તમે 3 વડે ગુણી કાઢો એટલે તમને આ સર્કિટમાંથી મીન્સ કે આ કનેક્શનમાંથી મળતો પાવર જાણી શકશો. હવે છે બેલેન્સ ડેલ્ટા કનેક્શન માટે. પહેલાં આગળ જોયું બેલેન્સ સ્ટાર કનેક્શન માટે પાવરનું મેઝરમેન્ટ, હવે જોઈશું બેલેન્સ ડેલ્ટા કનેક્શન માટે પાવરનું મેઝરમેન્ટ. તો લોડના ડેલ્ટા કનેક્શનમાં ન્યુટ્રલ ઉપલબ્ધ હોતો નથી. ડેલ્ટા કનેક્શન કરીએ ત્યારે તેમાં ન્યુટ્રલ હોતો નથી. તેથી ડેલ્ટા કનેક્ટેડ લોડમાં આકૃતિ 2માં દર્શાવ્યા મુજબ કૃત્રિમ સ્ટાર પોઈન્ટ બનાવીને વોટમીટરની પ્રેશર કોઇલને કૃત્રિમ ન્યુટ્રલ સાથે જોડવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કૃત્રિમ ન્યુટ્રલ પોઈન્ટ બનાવવામાં અથવા સ્ટાર પોઈન્ટ બનાવવામાં આવ્યો છે અને તેને અહીંયા વોટમીટરની પ્રેશર કોઇલને કૃત્રિમ ન્યુટ્રલ અથવા સ્ટાર પોઈન્ટ સાથે જોડી છે. અહીંયા કૃત્રિમ ન્યુટ્રલ બનાવવા માટે વોટમીટરની પ્રેશર કોઇલના અવરોધ જેટલા જ 2 સમાન કિંમતના અવરોધને આકૃતિ 2માં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. તમે અહીંયા જોઈ શકો છો કે કૃત્રિમ ન્યુટ્રલ બનાવવા માટે અહીંયા જે પ્રેશર કોઇલ છે આપણી વોટમીટરની એનો જેટલો અવરોધ છે તેટલો જ અવરોધ R1 અને R2 એવા 2 લઈને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે અહીંયા જોડીશું. તો આ સ્થિતિમાં વોટમીટર જે રીડિંગ દર્શાવે છે તેને તેનાથી એક ફેઝનો પાવર મળે છે. તેને 3 વડે ગુણીએ તો કુલ પાવર મળી શકે છે. તો આ સ્થિતિ આ રીતે કનેક્શન કર્યા બાદ જે વોટમીટરમાંથી જે આપણને રીડિંગ મળશે એટલે કે જે બી વોટમીટર આપણને દર્શાવશે અને 3 વડે ગુણતા આ આખી સર્કિટમાંથી વહેતો પાવર આપણને મળી શકશે. તો આ થઈ 1 વોટમીટરના રીતથી પાવર માપવાની રીતો. હવે જોઈશું નેક્સ્ટ 2 વોટમીટરના ઉપયોગની રીત. તો 3 ફેઝ સર્કિટમાં બેલેન્સ કે અનબેલેન્સ લોડ માપવા માટે આ પ્રચલિત રીત છે. ઉપરાંત આ રીત સ્ટાર કે ડેલ્ટામાં જોડેલ બંને લોડ માટે સરળતાથી ઉપયોગ થઈ શકે તેવી છે. આ રીત માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 વોટમીટરનો ઉપયોગ થાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આકૃતિમાં દર્શાવેલ સ્ટાર કનેક્શન માટે 1 વોટમીટર 1 અને બીજું વોટમીટર 2 એમ 2 વોટમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં 1 વોટમીટરની કરંટ કોઇલ એટલે કે તમે અહીંયા જોઈ શકો છો આ વોટમીટરની કરંટ કોઇલ ફેઝની જે તે ફેઝ છે એની સિરીઝમાં જોડવામાં આવે છે. તેવી જ રીતે બીજા વોટમીટરની કરંટ કોઇલને પણ બીજા ફેઝની સિરીઝમાં જોડવામાં આવે છે. અહીંયા દર્શાવ્યા મુજબ બંને વોટમીટરની પ્રેશર કોઇલને ત્રીજો જે ફેઝ કે જેની સાથે કરંટ કોઇલ જોડેલી નથી તેની સાથે એને જોડવામાં આવે છે. તો લોડનો કુલ પાવર બંને વોટમીટરના સરવાળા બરાબર થશે. એટલે આ જે સ્ટાર કનેક્શનમાં જે તમને સ્ટાર કનેક્શન દેખાય છે તેનો કુલ પાવર શોધવો હોય તો આપણે આ જે બંને વોટમીટર છે જેના જે રીડિંગ દર્શાવે એટલે કે જે મૂલ્ય દર્શાવે છે તેનો સરવાળો કરો ત્યારે તમને આખી જ સર્કિટનો પાવર તમને મળી રહેશે. એટલે કે કુલ પાવર WT = W1 + WT કરતાં તમને આખી જ સર્કિટનો પાવર મળી રહેશે. આ રીત માટે પ્રેશર કોઇલનું રેટિંગ લાઇન વોલ્ટેજ સહન કરી શકે તેવું હોવું જોઈએ. એટલે કે પ્રેશર કોઇલની કેપેસિટી તમારી જે તે સિસ્ટમ છે એના લાઇન વોલ્ટેજ સહન કરી શકે તેટલી હોવી જોઈએ. હવે 2 વોટમીટરની રીત આપણે જ્યારે પાવર માપવા માટે કરતા હોઈએ ત્યારે તેમાં થોડા ઘણા મુદ્દાઓ ધ્યાન રાખવા પડે છે જે નીચે મુજબ છે. તો પહેલું, જો લોડનો પાવર ફેક્ટર યુનિટ એટલે કે 1 હશે તો બંને વોટમીટરના રીડિંગ સરખા અને પોઝિટિવ થશે. એટલે કે પોઝિટિવ એટલે 0થી આગળ પોઈન્ટનું ડિફ્લેક્શન, 0થી જ્યારે વોટમીટરનો પોઈન્ટ આગળ જશે ત્યારે. એટલે કે તેનો કુલ પાવર WT = W1 + W2 થશે. બીજું, જો લોડનો પાવર ફેક્ટર 1થી ઓછો હોય પરંતુ 0.5થી વધારે હશે તો બંને વોટમીટરનું રીડિંગ પોઝિટિવ પરંતુ અલગ અલગ હશે. એટલે કે પાવર ફેક્ટર 1 હોય અથવા 0.5થી ઓછું હોય એટલે કે 0.5થી 1ની વચ્ચે હોય ત્યારે બંને વોટમીટરનું રીડિંગ પોઝિટિવ હશે પણ બંનેનું અલગ અલગ હશે. ત્યારે પણ બંને વોટમીટરના રીડિંગનો સરવાળો કરતાં આપણને કુલ પાવર મળી જશે. ત્રીજું, જો લોડનો પાવર ફેક્ટર 0.5 હશે એટલે કે જ્યારે એક્ઝેક્ટ 0.5 પાવર ફેક્ટર હોય લોડનો તો પહેલા વોટમીટરનું રીડિંગ 0 અને બીજા વોટમીટરનું રીડિંગ પોઝિટિવ હશે જે સર્કિટનો કુલ પાવર બતાવશે. એટલે કે એક વોટમીટર 0 જ બતાવશે અને બીજું વોટમીટર જે તમને વેલ્યુ બતાવે એ આખા સર્કિટનો કુલ પાવર
દર્શાવશે. જો લોડનો પાવર ફેક્ટર 0.5થી ઓછો હોય પરંતુ 0થી વધારે હોય, એટલે કે 0 અને 0.5ની વચ્ચે હોય, તો એક વોટમીટરનું રીડિંગ પોઝિટિવ આવે, જ્યારે બીજા વોટમીટરનું રીડિંગ નેગેટિવ આવે, એટલે કે પોઇન્ટર તમને 0થી ઉલટી દિશામાં ડિફ્લેક્શન થતું બતાવશે. જો પોઇન્ટરનું ડિફ્લેક્શન વિરુદ્ધ દિશામાં જતું હોય, તેની કરંટ કોઇલ અથવા પ્રેશર કોઇલના કનેક્શનને ઉલટાવવાથી રીડિંગ પોઝિટિવ દિશામાં મળી શકશે. તો આવી સ્થિતિમાં સર્કિટનો કુલ પાવર WT = W1 - W2 થશે. તો આ થયું. આ આપણે જોયું કે બે વોટમીટરની રીતથી કેવી રીતે પાવર મેઝરમેન્ટ કરી શકાય અને તેમાં શું ધ્યાન રાખવું પડે. હવે જોઈશું 3 વોટમીટરની રીત. 3 વોટમીટરની રીતથી કેવી રીતે આપણે બેલેન્સ અને અનબેલેન્સ લોડનો પાવર માપીશું. તો આ રીત ખાસ કરીને જ્યાં અનબેલેન્સ લોડ હોય ત્યાં વાપરવામાં આવે છે. આ રીતમાં 3 ફેઝ માટે અલગ અલગ 3 વોટમીટર વાપરવામાં આવે છે. પ્રત્યેક ફેઝમાં વોટમીટરની કરંટ કોઇલને લાઇન સાથે સિરીઝમાં જોડવામાં આવે છે, જ્યારે પ્રેશર કોઇલને લાઇનની પેરેલલમાં જોડવામાં આવે છે. અહીંયા આકૃતિ 3A અને 3B કે જે ફેઝમાં વોટમીટર જોડેલ છે તે ફેઝનો પાવર માપે છે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા દરેક ફેઝ માટે અલગ અલગ વોટમીટર જોડેલા છે. તો આ જે તે અલગ અલગ ફેઝનો વોટમીટર દરેક ફેઝનો પાવર દરેક વોટમીટરમાં અલગ અલગ દર્શાવે છે. પાવર ત્રણેય વોટમીટરના રીડિંગના સરવાળા જેટલો થશે, એટલે કે ટોટલ પાવર ત્રણેય વોટમીટર જે રીડિંગ દર્શાવે છે તેનો તમે સરવાળો કરો તો તેના જેટલો જ થશે. અહીંયા આકૃતિ 3A દર્શાવ્યા મુજબની રીતનો ઉપયોગ 3 ફેઝ 4 વાયર પદ્ધતિમાં સ્ટાર કનેક્શન માટે થાય છે અને આકૃતિ 3Bની રીત ડેલ્ટા કનેક્શનમાં જોડાયેલ લોડ માટે વપરાય છે. અહીંયા તમે ઉપરની આકૃતિ 3A જોઈ શકો છો કે તેમાં સ્ટાર કનેક્શનમાં કરેલ છે, તે સ્ટાર કનેક્શન માટે વપરાય છે, અને બીજી આકૃતિ એટલે કે જેમાં ડેલ્ટા કનેક્શન કરેલા છે તો ડેલ્ટા કનેક્શન માટે વપરાય છે. આ પદ્ધતિને ઉપયોગ કરતી વખતે મુશ્કેલી એ પડે છે કે ઘણીવાર લોડના આંતરિક રીતે ડેલ્ટામાં કનેક્શન કરીને ટર્મિનલ પ્લેટ પર માત્ર 3 જ ટર્મિનલ બહાર નીકળે છે, ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકતો નથી. જો કે 3 ફેઝ અનબેલેન્સ લોડનો પાવર માપવા માટે 3 વોટમીટરનો ઉપયોગ કરવો જરૂરી નથી. બેલેન્સ લોડ કે અનબેલેન્સ લોડ માટે 2 વોટમીટરની રીતનો ઉપયોગ કરી શકાય છે. તમે અહીં જોઈ શકો છો કે 3 વોટમીટરની રીતથી થોડું પાવર માપવો થોડો જટિલ પ્રક્રિયા બની જાય છે, પણ એની જગ્યાએ આપણે બે વોટમીટરની રીતનો પણ ઉપયોગ કરીને બેલેન્સ અને અનબેલેન્સ બંને લોડમાં આપણે પાવર માપી શકીએ છીએ. તો આ હતું આજનો આપણો લેસન કે બેલેન્સ અને અનબેલેન્સ લોડમાં પાવર, કરંટ અને વોલ્ટેજ કેવી રીતે માપી શકીએ અને તેનાથી બેલેન્સ લોડના ફાયદા, અનબેલેન્સ લોડના ફાયદા શું છે અને તેનાથી થતા નુકસાન એ બધા વિશે આપણે માહિતી મેળવી. હવે એના પરથી આપણે થોડા MCQ એટલે કે ટૂંકા પ્રશ્નો જોઈ લઈશું કે જેથી તમને થોડો ઘણો આઈડિયા આવે કે પરીક્ષામાં કેવી રીતે પૂછાઈ શકે છે. તો પહેલો પ્રશ્ન છે કે 3 ફેઝ બેલેન્સ લોડ કનેક્શનમાં ન્યુટ્રલ તારમાંથી ખાલી જગ્યા કરંટ પસાર થાય છે. તો ઓપ્શન છે આપણો 0, ઓપ્શન A 0, ઓપ્શન B સાધારણ, ઓપ્શન C ઉચ્ચ અને ઓપ્શન D અનંત. તો જવાબ આવશે આપણો ઓપ્શન A 0. મેં તમને આગળ સમજાવ્યું તેમ મેં તમને કીધું બી હતું કે આ પ્રશ્ન યાદ રાખજો કે તમારે એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો એમાં તમે જાણ્યું હતું કે 3 ફેઝમાં બેલેન્સ લોડમાં કનેક્શનમાં ન્યુટ્રલ તારમાંથી હંમેશા શૂન્ય કરંટ પસાર થાય છે, પણ તે આદર્શ રીતે જોતા થાય છે, પ્રેક્ટિકલી એ પોસિબલ નથી. ક્વેશ્ચન 2, 3 ફેઝ લોડને સપ્લાય સાથે જોડવાની કઈ પદ્ધતિ છે? તો ઓપ્શન A છે સ્ટાર કનેક્શન, ઓપ્શન B ડેલ્ટા કનેક્શન, ઓપ્શન C A અને B બંને અને ઓપ્શન D એક પણ નહીં. તો આપણે બધા જ જાણીએ છીએ કે 3 ફેઝ લોડને આપણે સ્ટાર અને ડેલ્ટા કનેક્શન બંને રીતે જોડી શકીએ છીએ. તો આપણો જવાબ થશે ઓપ્શન C A અને B બંને. હવે ક્વેશ્ચન 3 છે કે નીચે 3 ફેઝ સ્ટાર કનેક્ટેડ બેલેન્સ લોડમાં પાવર મેઝરમેન્ટની 1 વોટમીટરની રીત દર્શાવવામાં આવી છે, જેમાં પ્રેશર કોઇલનો છેડો V1 ડિસ્કનેક્ટ થયેલો છે. તો તે કયા બિંદુ સાથે જોડાવો જોઈએ? અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કરંટ વોટમીટરની કરંટ કોઇલ એક ફેઝ સાથે જોડેલી છે, જ્યારે એની પ્રેશર કોઇલનો છેડો છૂટી ગયેલો છે. તો એને આપણે કયા પોઈન્ટ સાથે એટલે કે કયા બિંદુ સાથે જોડીશું? તો ઓપ્શન છે ઓપ્શન A પોઈન્ટ A સાથે, ઓપ્શન B પોઈન્ટ A અને B સાથે, ઓપ્શન A, B અને C પૈકી કોઈ એક સાથે, ઓપ્શન C પોઈન્ટ N સાથે અને D પોઈન્ટ L1 સાથે. તો આપણે આગળ જોયું કે બેલેન્સ લોડમાં
એટલે કે એક વોટમીટરથી પાવર માપતી વખતે બેલેન્સ લોડમાં વોટમીટરની પ્રેશર કોઇલના છેડાને આપણે શેના સાથે જોડીએ છીએ? તો ન્યુટ્રલ સ્ટાર કનેક્શનના ન્યુટ્રલ સાથે જોડીએ છીએ. તો આપણો આન્સર થશે સી પોઈન્ટ એન સાથે. ક્વેશ્ચન 4, 3 ફેઝ સર્કિટમાં બેલેન્સ લોડ એટલે શું? તો ઓપ્શન એ છે સમાન પાવર ફેક્ટર, ઓપ્શન બી સમાન ફેઝ કરંટ, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી સમાન લાઇન કરંટ. તો આપણે આગળ જોયું એ પ્રમાણે એનો આન્સર થશે સમાન પાવર ફેક્ટર અને સમાન ફેઝ કરંટ. એટલે કે આપણો આન્સર થશે ઓપ્શન સી એ અને બી બંને. આપણે આગળ જોયું કે બેલેન્સ લોડમાં શું હોય? પાવર ફેક્ટર અને ફેઝ કરંટ સમાન હોય, વોલ્ટેજ સમાન હોય, બધું જ સમાન હોય છે, જે મેં તમને આગળ જણાવ્યું હતું. ક્વેશ્ચન 5 છે. તો 3 ફેઝ બેલેન્સ અથવા અનબેલેન્સ સ્ટાર ડેલ્ટા કનેક્શનમાં ખાલી જગ્યા પદ્ધતિથી પાવરનું માપન થઈ શકે છે. 3 ફેઝ બેલેન્સ અથવા અનબેલેન્સ બંને માટે પૂછ્યું છે. તો શું આવશે આપણો જવાબ? 2 વોટમીટર પદ્ધતિથી. આપણે આગળ જોયું તેમ 2 વોટમીટર પદ્ધતિથી 3 ફેઝની બેલેન્સ અને અનબેલેન્સ સ્ટાર અને ડેલ્ટા કનેક્શન બધી રીતે જોડેલા બધા જનું પાવરનું માપન થઈ શકશે. ક્વેશ્ચન 6, જ્યારે 3 ફેઝ લોડ બેલેન્સ હોય ત્યારે ન્યુટ્રલ કંડક્ટરમાંથી ખાલી જગ્યા કરંટ વહે છે. આપણે આગળ એક MCQમાં બી જોઈ લીધું કે જ્યારે 3 ફેઝ લોડ બેલેન્સ હોય ત્યારે ન્યુટ્રલ કંડક્ટરમાંથી 0 કરંટ વહે છે. તો આ પ્રમાણે તમે થોડા ઘણા MCQની તૈયારી બી કરી શકો છો. અને આ રીતનું આજનું આપણું લેશન કે બેલેન્સ અને અનબેલેન્સ લોડમાં ફેઝ કરંટ, વોલ્ટેજ અને પાવરનું માપન જે મેં તમને સમજાવ્યું, અને હું આશા રાખું છું કે તમને બધાને સમજણ પડી ગઈ હશે. તમે મને શાંતિથી સાંભળી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.